લાલપુરના રણુજાવાળા રામાપીર. આમાં એવું છે, હવે ઓછો કરજો. આમાં એવું છે કે જગતની માલિકા જેની જય હારી, જેની જય હારી એની આખી રાત હારી, અને જેની જય બગડી એની આખી રાત બગડી. પણ આપણે જય મસ્ત બની છે આજે દાડે. કોઈ કંતરને મજા આવશે, આનંદ આવશે. એટલે ગુજરાતના નામાંકિત કલાકારો પહેલા નોરતાથી તે રોજ અહીંયા સંતવાણી ડાયરો ભજન થાય છે. નિકિતાબેન ચાવડા 200 રૂપિયા ભેટ આપે છે રામાપીરના મંદિરમાં. ભાઈ ભાઈઓ કરતા બહેનોએ વધારે આપ્યા છે. તાલી પાડો બહેનો માટે. હા, એ વાત સાબિત થઈ જઈ કે પૈસાનો હિસાબ બહેનો જોડે હોય છે, કે બહેનોએ વધારે આપ્યા છે. એટલે કે એટલા બધા નહીં થઈ ગયા. હજુ જો પવાલું ખાલી છે, જો છાપડું ખાલી છે. આ છલોછલ ભરાઈ જવું જોઈએ. આટલું બધું હજારો માણસો આવ્યું હોય, અમારા કલાકારને નહીં લેવાના કે રોહિતભાઈને નહીં લેવાના. આ ક્યાં રહેવાના છે? મંદિરમાં રહેવાના છે. હા, આ તો રોહિતભાઈને તો પોતાના દોસ્તી યારીમાં ગ્રુપ વાળા થઈને આવું બધું મસ્ત આયોજન કરે છે. અને બધા કલાકારો તમને સાંભળવા મળે છે. અને બધા કલાકારો આવવાના છે. વિક્રમભાઈ ઠાકોર, કમલેશભાઈ બારોડ, કાજલ ડોડિયા, મયંકભાઈ રાઠોડ, બધા કલાકાર આવવાના છે. અને વિક્રમભાઈનું તો પિક્ચરનું શૂટિંગ ચાલે છે, દિવાળી પર રિલીઝ થવાનું છે. ખબર નામ? વિક્રમ રાજા. વાહ ભાઈ, તમારો સુપરસ્ટાર નો પ્રેમ. વિક્રમ રાજા એનું શૂટિંગ ચાલે છે. દિવાળી પર પિક્ચર રિલીઝ થશે. એમાં મારો મસ્ત કોમેડી રોલ છે. મને દારૂડિયો બનાવ્યો છે. બાબુ બાટલી. આ મારી નાની દીકરીઓ રામાપીરમાં કંઈક ના કંઈક ભેટ આપે છે. અને આજે મારું એટલું કેવું છે કે રામદેવપીરના નાની દીકરીઓ 20 રૂપિયા એમ ને. કૃષ્ણબેન રાવળ એમ ને. હા, તારું નામ કહી દે, તું રહી જાય. કિંજલ એમ ને.